રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું। જો કે આ જનરલ બોર્ડ શરૂ થયા તે પહેલા જ માથાકૂટના દ્રશ્યો સર્જાયા જોવા મળ્યા હતા। સાથે જનરલ બોર્ડમાં આવતા કોંગ્રેસ કોર્પોરેટરોને રાજકોટ મનપાની વિજિલન્સ પોલીસ દ્વારા અહીં પણ બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। આ તકે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ચેક કરી રહેલા સુરક્ષા કર્મીઓને વશરામ સાગઠિયા દ્વારા સંભળાવી દેવામાં આવ્યું હતું કે હું કંઈ થોડો આતંકવાદી છું તો મને ચેક કરવામાં આવી રહ્યો છે। આ સમયે વશરામ સાગઠિયા અને વિજિલન્સ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોકે ત્યારબાદ જનરલ બોર્ડ શરૂ થયું હતું। જનરલ બોર્ડ શરૂ થતાની સાથે જ ફરી ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા। બોર્ડ શરૂ હોય જે દરમિયાન વોર્ડના કોર્પોરેટર દ્વારા વિકાસ કામો અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી। જે બાદ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા દ્વારા તેના પ્રશ્નોને રજૂઆત કરવા રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે આ કોઈ ફિલ્મ શૂટિંગ ચાલતું નથી, રાજકોટના વિકાસની વાતો થાય છે। વધુમાં સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વશરામ સાગઠિયાને સંભળાવતા કહ્યું હતું કે વિરોધ પક્ષ ખાલી મીડિયાની હાજરીમાં ફોટા પાડવા આવે છે જેવા આક્ષેપ કરતા મામલો બિચકાયો હતો। આ તકે વશરામ સાગઠિયા દ્વારા રાજકોટમાં રોગચાળાને કારણે લોકોના થયેલ મૃત્યુ અને ભાજપના નેતાઓ દ્વારા કરવામાં ભ્રષ્ટાચારના બેનરો બતાવતા બોર્ડના માર્શલ દ્વારા ધક્કામુક્કી કરી તેમજ વિરોધના બીમારી જટી લઈ જનરલ બોર્ડમાંથી દૂર કરાયા હતા। ત્યારબાદ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ સત્તાધીશો પર આક્ષેપો કર્યા હતા। કહ્યું હતું કે કોર્પોરેટર તેમજ મનપાના સત્તાધીશો પોતાનું પાપ છુપાવવા મને બોર્ડથી દૂર રાખી રહ્યા છે। લોકો એક જ કહે છે તમારે પોતાની હિંમત ઉપર તમારે ક્યારે વિપક્ષને બોલવાનું તમારે પોતાની હિંમત દર્શાવી ખાલી પક્ષ કે બોલો કરાય અને આપણે પક્ષો બધા રહ્યા ને પ્રજાના મેનેજરો છે કોઈ માલિકો નથી। આપણે તમે હું બધા બેઠા બધા કર્મચારીઓ છીએ, આપણને પગાર આપે છે, પ્રજાના પૈસાનો પગાર આપણે લઈએ છીએ। નંબર 2, શહેરોમાં ખુલ્લી જગ્યાઓ ઉદાહરણ તરીકે ઉદ્યાન હરિયાણા વિકાસ દ્વારા સુખ સગવડમાં વધારો કર્યો।